આખા વિશ્વ માટે રાત ને દિવસ એક કરીને જે અનાજ પકવે છે એને 9.34 માટે આવી રીતના બેંકમાં બોલાવવામાં આવે છે. હેલો મિત્રો, હું છું વિકે હિન્દુસ્તાની ગુજરાત અને મારી ચેનલ વિકે હિન્દુસ્તાનીમાં તમારું સ્વાગત છે. આ ચેનલમાં આજે હું એ પ્રત્યે વિડીયો બનાવી રહ્યો છું કે આપણા ગુજરાતની મેં એક એવી ઘટના કરી છે જે સાંભળીને તમને બહુ દુઃખ થશે. અને જો તમે ખેડૂત મિત્ર હોય કે પછી તમે ભલે ખેતી ના કરતા હોય પણ તમારે જમીન હોય અને જમીન હોવા છતાં તમે પાક ધિરાણ કે ખેડૂત તરીકેની કોઈ પણ લોન લો છો કે ખેડૂત તરીકેના કોઈ પણ લાભ લો છો અને એ લાભ લેતા તમને સરકાર કઈ તમને બેનિફિટ આપે છે, છતાં તમે જ્યારે રિટર્ન કરો છો અને એ રિટર્ન કોઈ પણ તમારે વધારાની કિંમત કે તમારા લાભ જે મળી રહ્યા છે એનાથી વિશેષ તમારે વધારે કઈ બેંક વસૂલ કરે છે તો તમે આની મેં કોમેન્ટ કરજો જેના પર હું વિડીયો બનાવી શકું. હવે વાત કરવાની છે આપણે ગુજરાતમાં બનેલી એવી ઘટના કે ઇન્સ્ટાગ્રામ નામ તો તમે સાંભળ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં હું રીલ્સ જોતો હતો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા એક રીલ્સ મારામાં એવી આવી કે જે જોઈને મને એવું થયું કે આના પર વિડીયો બનાવવો પડશે અને બનાવવો જ પડશે. તમે સાઈડમાં જોઈ શકો છો કે આ ફોટાની નહીં એવું લખેલું છે કે આ કાકાને કોઈ પણ રીતની એમને બેંકમાંથી લોન લીધી હોય ખેતી પ્રત્યે, એ ખેડૂત છે એવું લખેલું છે. અને આ વિડીયો ક્યાંનો છે એ તો મને ખબર નહીં, પણ તમે જોઈ શકો છો એમાં એવું લખેલું છે કે 9.34 રૂપિયા, એટલે 9 રૂપિયા અને 34 પૈસા, ફક્ત 9 રૂપિયા અને એની ઉપર 34 પૈસા એ કાકાને ભરવાના બાકી હતા. બેંક વાળાએ તેમને બોલાવ્યા અને 9.34 પૈસા એમને ભરવા માટે કીધું. હવે તમે સમજી શકો છો જે આખા વિશ્વ માટે રાત ને દિવસ એક કરીને જે અનાજ પકવે છે એને 9.34 પૈસા માટે આવી રીતના બેંકમાં બોલાવવામાં આવે છે, જેને જગતનો તારણહાર કહેવાય એવા ખેડૂતને એવી રીતે બેંકમાં બોલાવવામાં આવે છે. પછી એ ખેડૂતે એવું કર્યું કે એને 10ની નોટ આપી અને એવું કીધું કે તમે તમારા 9 રૂપિયા અને ઉપરના 34 પૈસા કાપી લો અને મારી 10ની નોટમાંથી બચતા 66 પૈસા તમે મને રિટર્ન કરો. હવે શું બેંકે 66 પૈસા રિટર્ન કરશે? અને શું બેંકને 66 પૈસા રિટર્ન કરવા જોઈએ? તમે ખેડૂત મિત્ર હોય, ખેડૂત કેટલાય પ્રકારના પોતાના માથે મુસીબત લઈને પોતાની ખેતી કરે છે, જેમ કે પાક પકાવવા માટે પહેલા તો જમીન સંતુલન કરવી, જમીનનું પુરાણ કરવું વગેરે, કે જેમ કે જમીનને ખેડવી. આ જમીનના સંતુલન જમીનનું કામકાજ પૂર્ણ કરી ખેડૂત એ વિચારે છે હવે બિયારણ લાવવાનું, ખાતર લાવવાનું, તેમાં છાંટવાની દવા લાવવાની. આટલું કર્યા બાદ ખેડૂત એની જમીનમાં બિયારણ નાખે, પાક થોડો મોટો થાય એટલે એને સાચવણી કરવી, એને પાણી આપવું. શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ ઋતુનો પાક હોય એ ઋતુ પ્રમાણે એને સાચવવો. એ પછી જ્યારે પાક પાકી જાય એટલે પાકને નહીને એવું બિનમોસમી માવઠું આવી જાય. અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે ગમે ત્યારે થોડું નાના મોટું એવું વરસાદનું માવઠું આવી જાય છે, તો એનાથી બચવું. અને પાક તૈયાર થઈ જાય પછી પણ અત્યારે જ્યારે લઈ જતા હોય છે એને હરાજી માટે પાકને, ત્યારે રસ્તામાં ટ્રાન્સપોર્ટની મુસીબતો. હવે એ પાક એ પીઠામાં પહોંચી જાય અને પીઠામાં જયા પછી પણ એનો ભાવ આવશે કે નહીં. અને તમે થોડા સમયમાં જોયું હશે કે જ્યારે પાક પીઠામાં પડ્યો હોય છે તેને હરાજી બોલાતી હોય છે, ભાવ બોલાવતો હોય છે, ત્યારે જ વરસાદ આવી જાય છે. અને વરસાદ આવે એટલે ખેડૂતનો બધો જ પાક નિષ્ફળ થઈ જાય છે, બધો જ પાક બગડી જાય છે. અને પીઠામાં એ પાક ગયા પછી જ્યારે નિષ્ફળ થાય છે અથવા જ્યારે એનો ભાવ આવતો નથી ખેડૂતની મહેનત પ્રમાણે,
તો ખેડૂત નિરાશ થઈ જાય છે. છતાંય ખેડૂત એની હિંમત હારતો નથી. ફરીથી નવી સિઝને નવો પાક લે છે અને આ સૃષ્ટિમાં લોકો અનાજ ખાઈ શકે એ માટે ખેડૂત મહેનત સતત પ્રયત્ન કર્યા કરે છે અને એવા ખેડૂતને ફક્ત 9.34 પૈસા માટે હેરાન કરવામાં આવે છે. શું સરકાર આ જે કરી રહી છે, બેંક આ કરી રહી છે, એ યોગ્ય છે? જલ્દીથી તમે કોમેન્ટ કરજો.